છોકરી હોય ને હા આઈને તમે પેલા જોઈ અને ભૂખું તમે કિસ કરો ને હા એટલે છોકરી કદાચ તમારા ઉપર નો હરખું કાઢતી હોય હા તો એ પછી તમે એને મૂકી દો ને કિસ કરીને પછી તમે એ તમને એને ગમે ત્યાંથી ગોતવા પડે એને. ના હોય. હા હું કહું અહીંયા આવો મને. આ તું કે અહીંયા ત્યાં ભોસે ભરા બેઠી ના આવે તો તમે અખતરો કરજો હું કહું અહીંયા. તું કે અહીંયા અખતરો કરું પણ ચીની આરે કરું કોઈ દેજી કર્યો જ નથી. તું બધું અત્યારે ફોનમાં શીખવાડ દે. હા બરોબર પછી હું કરું ને તું આય એટલે. હા એમ હા હા તો ક્યાં તો કે આપણે છોકરીનો કાન હોય ને નથડી પહેરી હોય ને હા એ નથડી પહેરી હોય ને નીચે 4 આંગળ નીચે સમજે એ જીભમાં ડોક આવે ને હા અહીંયા તમારે વાળ જાલી અને કિસ કરવાની સમજે. હા 2 કિસ કરવાની અને કેવી આમ જોરથી નહીં બટકું ભરવું ગયો તો આમ ઉપર ચલી કિસ કરવાની સમજે. હા પછી કોઈના રૂવાડા ઉભા થઈ જશે. ના હોય. હા લેખ મને ખબર હોય ને અમને પછી ધાવણિયા વાણિયા દબાવું તો કઈ ફેર પડે અવર દબાવવા નહીં. અહીંયા દબાવવાના ન હોય તો ધાબાનું ધાબ બને અહીંયા તમારે શું કરવાનું ખબર હું એ મને શરમ આવે થોડીક. શરમ નહીં રાખવાની ચોખ્ખું જ વાત કરી ઉગાડ્યા. હા ભલે હાલો એટલે છે ને એ તમે ઉઘાડું કરી નાખો ને ટી શર્ટ કાઢી નાખો ને ગમે એનું તો બુશર્ટ કે તમે પહેર્યો હોય હા પછી એનો આપણે જે બોબા કે ને હા અહીંયા કણે આમ હાથ ફેરવાનો પછી આમ હરવે એને આમ ઓલી દીકડી કે ને હા બીટલી એને આમ હરવે તમે મસળો ને હા તો એને આમ રેવાય જ નહીં. ન હોય. હા એટલે પછી એને ને પછી તમે એને મૂકી દો ને તો તમને મૂકે જ નહીં કે જાવું જ નહીં એમ કહેવા માંડે. ન હોય. હા પછી એને એ દીકરી દમ પછી મરો અને પછી તમને બચ પડલી છે તરત જ. હા તમને તરત બચ જ પડલી છે જોરથી તમે દીકરીને આમ ફેરવો ને હાથ એટલે હા આમ પછી તમને પછી તમારે કઈ કરવાનું જ નહીં. હા પછી તો એ જ તમને આમ બથડા ને બધું આમ કિસ્સું કરવા માંડશે. હા આમ પછી તમારે તો જાણે પછી અંદર જવા દેવાનું હોય ને હા અને પછી તો તમને એને આમ બથ પડલે છે. ન હોય. અને પછી કિસ્સું કરવાની હોતે પછી કામ ચાલુ હોય ને હા કામ ચાલુ કામ તમારે હોતે ને કિસ્સું કરવાનું. હા હા પછી એ તો એટલે એને મોજ આવી જશે ને કે તમને આમ ઓઠમાં ઓઠ નાખીને કિસ્સું કરવા માંડશે. હા હા પછી શું પછી અંદર જવા દેવાનું પછી છેલ્લે તો તમને ખબર હોય ને શું ખબર હે ટાંકી ખાલી કરી નાખવાની. પછી ઊભું થઈ જવાનું ધોઈને બસ તે પછી શું હોય કે પછી શું હોય પછી લૂ આપડે હાથે લુવો પડે એ લુઈ દે. હા એ તો કઈ ઇલેક્ટ્રિક મશીન આવતું નથી લૂખવાનું. અહીંયા કરે પછી શું ગાભેથી લૂખી નાખવાનું. નીરો ચડાવે ઇંધન મસાન મજા આવે નીરો ચડાવી. હા એ માહિતી આપું તમને. નીરો ચડાવો ને તો છોકરીને નો મજા આવે અને છોકરાને નો મજા આવે. એટલે તમારે નિરોધ નો પહેરાય સમજ્યા. એટલે શું કારણે નિરોધ તમે પહેરો ને હા તો તમને અનુભવ જ ન થાય કે આ અંદર તમે અંદર ઓય નાખ્યો છે તમે ઉપર કવર પહેર્યું હોય ને તમે એટલે તમને એમ જ થાય કે તમને જ ન મજા આવે એમ કે તમને એમ થાય કે ચા ગાલી દીધો છે એવું થઈ જાય. ન હોય. અને નિરોધ ન પહેર્યો હોય ને તો તમને આમ મજા આવે એટલે આપડે ચામડે આમ અંદર અડે ને બધું તમારું એટલે તમને મજા આવી જાય એટલે આમ તમે નિરોધ પહેરો તો મજા જ ન આવે. હા એમ કહું છું. અને બીજું કઈ માહિતી લેવી હોય તો પૂછો. માહિતી દેવાની તારે આ તે પૂછો બીજું હું એનું માહિતી આપું તમને. પછી શું કરવાનું પછી શું તમે દારૂ નું ખાવ ખંભે ટાંગા ચડાવો ને તમે તો છોકરીઓને દૂતી આવે ને અહીંયા લગી તમારો અહીંયા પહોંચી જાય સમજે ખંભે ટાંગા ચડાવો ને તો હા દૂતી સુધી વ્યો જાય દૂતી લગી વયો જાય નકર તો
તને સૂતા સૂતા કરો ને તો એને કઈ ન થાય એમ કે ઉઈ રહે હમણાં. અને વાંકા ટાંગા કરીને આપડે ખંભે પગ લઈને કરીને દુખે પેટમાં. ખંભે ટાંગા ચડાવો ને તમે તો રાડ પાડી જાય. કદાચ તમારે અહીંયા ઘરે લઈને કરતા હોય ને તો રાડ પાડી જાય. ના હા એને એમાં અંધાઈ છોકરીને વધુ બી પડે એમાં. પછી આપડે સીધી હુવારણ કરી એમાં કઈ ફેર જ ન પડે. સીધી હુવરાવીને તો પછી એમાં શું હોય કે બરાબર તમારું હજી આમ પગ એના ભેગા હોય ને એટલે બહુ અંદર લગી તમારો જઈ ન હોય કે એવું હોય. અને ખંભે ટાંગા ચડાવી દો ને તેમાં ઠેઠ તમારો બધો વ્યો જાય. આખો વ્યો જાય. આખો તે દૂતી લાગી વયો જાય. અહીંયા એને હે ને દૂતી પછી તમે ઘોંકા મારો ને પછી અહીંયા અડવા માંડે એટલે એને દુખે. અહીંયા તે દૂતીએ પોગી જાય. ના હા એટલું બધું બહુ દુખે. તો લે યાર અતિશય દુખે એમ ને. હા અને પછી છે ને તમારે છટકે ને જયારે કેમ છટકે? શું હોય શું છટકે? એટલે છૂટી જાય પછી. હા એમ કહું છું. હા પછી બોલ પછી આગળ બોલ. આગળ પછી તમે અંદર છટકાવો ને પછી એને હારે ના રે એને પણ છોકરીઓને પણ વીર્યું છટકે ન હોય. હા પણ એમાં એવું થાય તો પેલા મારે નીકળી જાય એને મોડું નીકળે તો એવું ન બને. તો એની માહિતી આપું તમને. પેલા તમારે છટકી જાય ને તો પછી તમને તો પછી મજા આવી જાય. પછી એને હજી મજા આવી ન હોય ને તો પછી તમને એ નીચે સુવાડી દે. જેને ન છટક્યું હોય ને તમે ઉપર હોય ને પછી તમારે માનો કે કામ છટકી ગયું છે તો એને હજી ન છટક્યું તો તમને એ પછી નીચે હુવા દે. એમણામ અંદર નાખેલો હોય ને પછી એ ઉપરથી આમ ઘોંકા મારવા માંડે. પછી એટલે પછી એ ને મેરા એ ઘોંકા મારી અને છટકાવી દે. પછી છટકી જાય પછી ને. હા લે એને છટકે વીર્યો. એને આપડી જેવું જ નીકળે કે ના એને તમારી ઘોડે સફેદ નો હોય તો એને પાણી જેવું જ આવું હોય. કેમ પાણી જેવું આવ? એટલે પાણી જેવું એટલે કેરોસીન જેવું પ્રવાહી એકદમ. પ્રવાહી એકદમ. શું કે? એકદમ પ્રવાહી. પેટ્રોલિયમ. તમે મોટરસાયકલ માં નાખો ને તો એ થોડે 2 કિલોમીટર હાલે ખાલી પાવર. એટલું બધું ચલો છે. એટલું બધું ક્રેટ આવે એમાં. અને અમારે છે તમારે તો ખાલી શું થાય ખબર હે? ખાલી કિક લાગે ચાલુ થાય તરત બંધ થઈ જાય એટલું જ ક્રેટ આવે. છોકરા થાય તો અમારે થી થાય ને તમારે થાય. છોકરા નું તો બરોબર છે. તમારા જે અંદર વિડીયો આવે ને એ બધું છોકરા કરવાનું આવે. અમારે જે નીકળે ને એ બધું મોટરસાયકલ ને રેલગાડી બધું આવે તો. અને આમ જો આપડે લીવ ના આવે ને એ તો એવું ભાગે ને વાત આવે. ખતરો કેરો લાગે છે. નાનું આવે ને એટલે એ તો હે ને 20 કિલોમીટર હાલે. બોલો એટલું બધું હાલે એમ ને.